ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ કેકે ક્લાસીસ ઓનલાઈન. આઈ એમ કિશન બાબરિયા. તો અત્યારે આપણે ચેપ્ટર 16 છે, આપણે એની શરૂઆત કરી ચૂક્યા છીએ અને ચેપ્ટર 16 છે નેક્સ્ટ વીક સુધીમાં આપણે કમ્પ્લીટ થઈ જશે. ક્લિયર? અને એના પછી આપણે ચેપ્ટર 17 છે કે આપણું શ્વસન તંત્ર કઈ રીતે કાર્ય કરે એના વિશે આપણે ડિસ્કશન કરશું. ક્લિયર? તો અત્યારે આપણે ચેપ્ટર 16 ની અંદર આપણે એક ભાગ આપણે કમ્પ્લીટ કરેલો છે. કયો ભાગ? કે આખો પાચન માર્ગની રચના. ક્લિયર? આપણું મુખ ગુહા કેવું આવેલું છે આપણે જોયું. અન્નળી, જઠર, નાનું આંતરડું અને મોટું આંતરડું કેવું છે આપણે ડિસ્કશન કર્યું. ક્લિયર? એના પછીનો બીજો ભાગ છે કે સહાયક પાચક ગ્રંથિ. તો એમાં જ એક પાચક ગ્રંથિ લાળ ગ્રંથિ છે, એના વિશે આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કરેલું હતું. ક્લિયર? અને આજે આપણે યકૃત છે એના સિવાયની બીજી ગ્રંથિ કઈ છે? યકૃત. તો આપણે એના વિશે આપણે આજના લેક્ચરમાં આપણે ડિસ્કશન કરશું. ક્લિયર? અને એના પછી આપણે સ્વાદુપિંડ અને એના પછી આપણે પાચનની ક્રિયા કઈ રીતે થાય છે એના વિશે આપણે ડિસ્કશન કરશું. ક્લિયર? તો આજે આપણે યકૃતની આપણે ડિસ્કશન શરૂ કરી. તો એની પહેલા લાસ્ટ લેક્ચરમાં આપણે શું ડિસ્કશન કરેલું હતું એના વિશે આપણે એક વખત આપણે રિવિઝન કરી લઈએ. ક્લિયર? તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે શું જોયેલું હતું કે લાસ્ટ લેક્ચરની અંદર આપણે મોટું આંતરડું છે તો એમાં અનિયમિતતા તમને જોવા મળે. ક્લિયર? તો તમને કબજિયાત થાય. તો કબજિયાત એટલે શું? કે તમને મળ છે એ તમને મોટા આંતરડામાં જ રહીએ. ક્લિયર? એનો તમે નિકાલ તમે ન કરી શકો. તો જે એક કન્ડિશન ઊભી થાય એને આપણે શું કહેવામાં આવે? કબજિયાત કહેવામાં આવે. ક્લિયર? અને આજે મેં અક્ષરમાં થોડોક મેં નાના કરેલા છે, તો તમને જો પોસિબલ હશે તો આપણે આજની આવી રીતે જ આપણે આગળ વધશું. હજુ આપણે પાછા અક્ષર છે થોડાક આપણે મોટા કરશું. ક્લિયર? તો મે બી લગભગ આની અંદર નાના અક્ષરની અંદર તમને ઇઝીલી તમે વાંચી શકશો ને જોઈ શકશો. ક્લિયર? તો આપણે નાના અક્ષર છે આપણે એના માટે લીધેલા છે. ક્લિયર? તો આપણે કબજિયાત શું છે એના વિશે આપણે જોયેલું હતું. પછી ઝાડા. ક્લિયર? તો ઝાડા એટલે શું થાય કે મોટું આંતરડું છે એનું આપણે કાર્ય જોયેલું હતું કે મોટા આંતરડામાંથી પાણીનું શોષણ કરી શકે. મોટું આંતરડું છે એ પાણીનું શોષણ કરી શકે. ક્લિયર? હવે વધુમાં વધુ પાણીનું શોષણ કરે તો આપણે મોટું આંતરડાનું કાર્ય થયું. તો અમુક કન્ડિશન એવી હોય કે મોટું આંતરડું છે એ પાણીનું શોષણ કરી શકતું નથી. તો મળ છે એ તમને આપણે લિક્વિડ ફોર્મમાં આપણે એનો સ્ટૂલ છે આપણે પાસ કરીએ. તો એવી કન્ડિશન આપણે શું કહેવાય? આપણે ઝાડા કહેવાય અથવા આપણે અતિસાર તરીકે આપણે ઓળખવામાં આવે. ક્લિયર? પછી આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ગ્રંથિ શું છે એના વિશે આપણે ડિસ્કશન કરેલું હતું. ક્લિયર? આપણે ગ્રંથિ આપણે જે સહાયક પાચક ગ્રંથિ છે એના વિશે આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કરેલું હતું. ક્લિયર? તો આપણે 3 સહાયક પાચક ગ્રંથિ છે, લાળ ગ્રંથિ, યકૃત અને સ્વાદુપિંડ. ક્લિયર? તો ત્રણેય ગ્રંથિ છે તમને પાચનની ક્રિયામાં તમને મદદ કરે. ક્લિયર? તો એની અંદર આપણે પેલી ગ્રંથિ આપણે લાળ ગ્રંથિ છે એના વિશે આપણે ડિસ્કશન કરેલું હતું. તો લાળ ગ્રંથિ તમને 3 પ્રકારની જોવા મળે. ક્લિયર? તો કઈ? એક ઉપકર્ણ ગ્રંથિ. ક્લિયર? જે તમને કાનની નીચે તમને બે બાજુ તમને જોવા મળે. બીજું છે અધો જીહવા ગ્રંથિ. ક્લિયર? જે તમને જીભની નીચે તમને જોવા મળે. અને ત્રીજી છે અધો હનુ કે તમને નીચલું જડબું છે એની નીચેના ભાગે તમને જોવા મળે. ક્લિયર? તો સૌથી મોટામાં મોટી ગ્રંથિ કે તો ઉપકર્ણ ગ્રંથિ છે. સૌથી નાનામાં નાની ગ્રંથિ કે તો કઈ છે? અધો જીહવા ગ્રંથિ. તો આવા જે પોઈન્ટ છે એ તમારે યાદ રાખવાના છે. કારણ કે તમને ખ્યાલ હશે કે જે આપણે વાત કરીએ કે સૌથી મોટામાં મોટી લાળ ગ્રંથિ કે તો શું આવે? ઉપકર્ણ ગ્રંથિ. સૌથી મોટી ગ્રંથિ કે તો શું આવે? યકૃત આવે. ક્લિયર? હવે આની અંદર તમે ઇઝીલી તમે જોઈ શકો છો કે આ શું છે? ઉપકર્ણ ગ્રંથિ છે. ક્લિયર? આ શું છે? અધો જીહવા ગ્રંથિ છે. અને આ શું છે? અધો હનુ ગ્રંથિ. ક્લિયર? તો તમે આપણે જોયેલું હતું કે અખરોટ આકારની એક ગ્રંથિ જોવા મળે, એક બદામ આકારની તમે જોવા મળે. ક્લિયર? તો તમને ખ્યાલ હોવો જોઈએ કે અખરોટ આકારની ગ્રંથિ કઈ છે. ક્લિયર? અને બદામ આકારની ગ્રંથિ તમને કઈ જોવા મળે. ક્લિયર? અને બીજી મહત્વપૂર્ણ વાત એ છે કે તમને આ ત્રણેય જે આપણે લાળ ગ્રંથિ છે એ આપણે મુખ ગુહાની અંદર જોવા મળતી નથી. મુખ ગુહાની આજુબાજુના એરિયામાં તમને જોવા મળે. અને એનો જે લાળ રસ છે તમને નલિકા દ્વારા મુખ ગુહાની અંદર તમને ઠાલવવામાં આવે. ક્લિયર? તો આ એક પોઈન્ટ મહત્વપૂર્ણ છે જે તમારે યાદ રાખવાનો છે. ક્લિયર? હવે છે આપણે લાળ છે એનું બંધારણ આપણે જોયેલું હતું કે લાળ ગ્રંથિ છે, લાળ છે એ લાળ ગ્રંથિમાંથી તમને લાળ રસનો તમને સ્ત્રાવ થાય. ક્લિયર? તો એક ચીકણું પ્રવાહી છે
અને એક દિવસની અંદર 1 થી 1.5 લીટર જેટલો તમને સ્ત્રાવ થાય. ક્લિયર? એક દિવસની અંદર 1 થી 1.5 લીટર જેટલો લાળરસનો તમને સ્ત્રાવ થાય. ક્લિયર? અને એ આપણે મોં છે લાળરસનું કાર્ય પૂછે તો આપણે શું થાય કે મુખ છે, જીભ છે એને આપણે ભીની રાખવાનું કાર્ય કરે. ક્લિયર? હવે લાળરસ છે તો એની પીએચ તમને કેટલી જોવા મળે? 6.8 થી 7.4. ક્લિયર? તો 6.8 થી 7.4 એટલે કે આંશિક એસિડિક છે, તો આંશિક તમને બેઝિક એની પ્રકૃતિ તમને જોવા મળે. ક્લિયર? આપણે એવું કીધું કે સૌથી આપણે 3 ગ્રંથિ છે. ક્લિયર? તો 3 ગ્રંથિમાંથી કઈ ગ્રંથિ વધારે પ્રમાણમાં લાળરસનો ઉત્પન્ન કરે? ક્લિયર? તો સૌથી વધારે પ્રમાણમાં અધોજીહ્વા ગ્રંથિ છે એ તમને લાળરસ તમને ઉત્પન્ન કરે. સૌથી ઓછામાં ઓછી છે અધો અનુગ્રંથિ તમને લાળરસનો તમને ઉત્પન્ન કરે. ક્લિયર? અને એ પણ આપણે જોયેલું હતું કે લાળરસમાં મુખ્યત્વે તમને ટાઇલિન જોવા મળે. તો સૌથી વધારે પ્રમાણમાં ટાઇલિનનું ઉત્પાદન કરતી ગ્રંથિ કઈ છે? ઉપકર્ણ ગ્રંથિ. ક્લિયર? તો આમાં લાળરસ ઉત્પન્ન કરે વધારે પ્રમાણમાં, તો વધારે પ્રમાણમાં ટાઇલિન ઉત્પન્ન કરે એવું જરૂરી નથી. ક્લિયર? વધારે પ્રમાણમાં લાળરસ ઉત્પન્ન કરતી ગ્રંથિ અધોજીહ્વા આવશે. સૌથી વધારે પ્રમાણમાં ટાઇલિન ઉત્પન્ન કરતી ગ્રંથિ કઈ આવશે? ઉપકર્ણ ગ્રંથિ. ક્લિયર? પછી આપણે લાળરસનું આપણે બંધારણ જોઈએ. એમાં તમને પાણી તમને જોવા મળે, ઘન દ્રવ્ય જોવા મળે. પછીના કાર્યો તો મુખ છે ને તમને ભીનું રાખે, ટાઇલિન છે તમને ચાવવાની ક્રિયામાં તમને મદદ કરે, સ્ટાર્ચનું માલ્ટોઝમાં રૂપાંતર કરતા બધા જ કાર્યો ઓલરેડી આપણે ડિસ્કશન આપણે કરેલા છે. ક્લિયર? તો ભાષણમાં તમને મદદ કરે. ક્લિયર? ખોરાક છે એને ભીનું રાખે, સરળતાથી ગળી જાય. ક્લિયર? હવે આપણે શું જોયું તો આપણે લાળ છે એના વિશે આપણે ડિસ્કશન કર્યું. એટલે લાળ ગ્રંથિ છે એના વિશે આપણે ડિસ્કશન કર્યું. હવે એના પછી આપણે ડિસ્કશન કરવાનું છે કે યકૃત. તો શરીરમાં સૌથી મોટામાં મોટી ગ્રંથિ કઈ આવેલી છે? યકૃત આવેલી છે. કઈ છે? યકૃત. અને યકૃતમાંથી તમે પિત્તરસનો તમને સ્ત્રાવ થશે. ક્લિયર? એના વિશે આપણે બધું જ આપણે ડિસ્કશન આપણે ડિટેલમાં કરશું. ક્લિયર? તમારી એનસીઈઆરટીમાં ખાલી 3 થી 4 જ પોઈન્ટ આપેલા છે. હવે એ તમે એ પ્રમાણે જોશો તો તમને પાચનની ક્રિયામાં કઈ રીતે યકૃત મદદ કરશે એ તમને ખ્યાલ આવશે નહીં. તો આપણે એનું પિત્તરસનું કાર્ય શું છે, યકૃત કોષો કેવા જોવા મળે, કુફર કોષો શું છે એના વિશે આપણે માહિતી આપણે હોવી જોઈએ. ક્લિયર? તો તમને ઘણા બધા એમસીક્યુ તમે સોલ્વ તમે કરી શકશો. તમે ખાલી એક ટ્રાય કરજો, તમે એનસીઈઆરટી વાંચીને તમે એમસીક્યુ તમે સોલ્વ કરવાની ટ્રાય કરજો. તમારા ઘણા બધા એમસીક્યુ સોલ્વ નહીં થાય. જ્યારે તમે આ બધી કેકે ક્લાસીસ ઓનલાઈનના જે લેક્ચર છે એ વિડીયો લેક્ચર જોઈને પછી તમે એમસીક્યુ તમે સોલ્વ કરવાની તમે ટ્રાય કરજો, તો તમારા ઘણા બધા એમસીક્યુ છે તમારે સોલ્વ થશે. ક્લિયર? અને આપણે એવા જ ટોપિક આપણે ડિસ્કશન કરીએ છીએ જે નીટની એક્ઝામમાં આઈએમપી હશે. ક્લિયર? નીટની એક્ઝામમાં આઈએમપી ટોપિક હશે એવા જ આપણે ટોપિક આપણે ડિસ્કશન આપણે કરશું. આખે એનસીઈઆરટી તો આપણે કવર કરશું જ. એનસીઈઆરટીના એવા પોઈન્ટ ડિસ્કશન કરશું કે જે નીટની એક્ઝામમાં ઉપયોગી હોય. ક્લિયર? તો આજે આપણે જોવાનું છે યકૃત. ક્લિયર? તો યકૃત યાદ રાખજો, યકૃત છે શરીરની સૌથી મોટામાં મોટી ગ્રંથિ છે. ક્લિયર? તો તમે જોઈ શકો છો તો આપણે આખું ફિગર આપેલી છે તો એની અંદર યકૃત તમને ક્યાં જોવા મળે? ક્લિયર? તો આ તમને જે આ ભાગ તમને રેડ કલરનો ભાગ દેખાય છે, ક્લિયર? તો એ શું છે? યકૃત છે. શું છે? યકૃત. ક્લિયર? પછી આ તમને મોટું આંતરડું જોવા મળે છે, આ નાનું આંતરડું જોવા મળે છે, આ જઠર જોવા મળે છે. ક્લિયર? આ ફેફસા જોવા મળે છે. ના તમારે પિત્તાશય. યકૃત છે એ પિત્તરસનો સ્ત્રાવ કરશે, પરંતુ પિત્તરસનો સંગ્રહ નહીં કરે. તો પિત્તરસનો સંગ્રહ ક્યાં થશે? પિત્તાશયની અંદર, ગોલ બ્લેડરની અંદર. ક્લિયર? તો ગોલ બ્લેડર એટલે શું? પિત્તાશય. એક વસ્તુ યાદ રાખજો, યકૃત છે એ પિત્તરસનો સ્ત્રાવ કરશે, પરંતુ પિત્તરસનો સંગ્રહ કોણ કરશે? પિત્તાશય. ક્લિયર? તો તમે આની અંદર ફિગરની અંદર તમે જોઈ શકો તો યકૃત ક્યાં આવેલું છે? તો તમને ક્યાં જોવા મળે છે? જઠર છે. ક્લિયર? અને આ તમને ફેફસા જોવા મળે છે. ક્લિયર? તો તમને જઠર અને ફેફસાની વચ્ચેના ભાગે તમને એક જમણી બાજુ તમને લીવર તમને જોવા મળે કે જેને યકૃત આપણે કહેવામાં આવે. ક્લિયર? તો આપણે શું કીધું કે શરીરની સૌથી મોટામાં મોટી ગ્રંથિ છે. ક્લિયર? પછી 1.2 થી 1.5 કિલો પુખ્ત માણસની અંદર એનું વજન છે. ક્લિયર?
એક પુખ્ત માણસ એટલે કે જેનું બરોબર જે 20 વર્ષ 25 વર્ષની ઉંમર હોય તેને આપણે પુખ્ત માણસ કહેવામાં આવે. ક્લિયર? 30 વર્ષ હોય તેને આપણે પુખ્ત માણસ કહેવામાં આવે. તો આ એની ઈ ઉંમરમાં બરોબર એનું યકૃતનું વજન કેટલું હશે? 1.2 થી 1.5 કિલોગ્રામ. ક્લિયર? તમને લાલ ભૂરા રંગનું તમને જોવા મળે છે. તો આપણે હમણાં ફિગરમાં આપણે ઓલરેડી આપણે જોયું તો તમને કેવા કલરનું જોવા મળે? લાલ ભૂરા પડતું. ક્લિયર? લાલાશ ભૂરાશ પડતા રંગનું તમને જોવા મળે. ક્લિયર? તો આપણે શું કીધું? પેટની પોલાની ઉપરની જમણી બાજુએ અને નીચે તમને ઉરોડર પટલ જોવા મળે. ક્લિયર? તો હમણાં ફિગરની અંદર આપણે જોયું તો આપણે પેટ એટલે કે આપણું જે જઠર છે એની તમને જમણી બાજુએ તમને જોવા મળશે અને એની નીચે તમને ઉરોડર પટલ તમને જોવા મળશે. ક્લિયર? અને સ્ત્રી કરતા પુરુષમાં છે તમને વધારે ભારે હોય એટલે કે પુરુષની અંદર છે યકૃતનું વજન વધારે હશે જ્યારે સ્ત્રીની અંદર તમને યકૃતનું વજન તમને ઓછું તમને જોવા મળશે. ક્લિયર? તો આ બધા જ પોઈન્ટ છે ઓલરેડી અલગ અલગ મેડિકલ એન્ટ્રન્સ એક્ઝામમાં પૂછાઈ ગયેલા ક્વેશ્ચન છે. ક્લિયર? અને એ ક્વેશ્ચનને આપણે આન્સર તરીકે લઈ એક પોઈન્ટ તરીકે લઈ આપણે અહીંયા ઇન્ક્લુડ કરેલા છે. ક્લિયર? હવે શું કહે છે? તો યકૃતની અંદર તમને 2 આવરણ આવેલું હોય. ક્લિયર? તો આપણે કોઈ પણ આવરણ આવેલું હોય કોઈ પણ શરીર છે. ક્લિયર? આપણું શરીર છે તો સૌથી બહારનું આવરણ આપણું સ્કિન કે ત્વચા આવેલી છે. ક્લિયર? તો એવી જ રીતે યકૃતની અંદર તમને 2 આવરણ આવેલા હોય. ક્લિયર? તો યકૃત છે તમને 2 આવરણ દ્વારા તમને આવરી તમને જોવા મળે. ક્લિયર? 2 આવરણો દ્વારા આવરી લેવામાં આવે. તો એની અંદર પણ 2 આવરણ છે. તો ક્લિયર? એક બાહ્ય આવરણ જોવા મળશે અને તમને આંતરિક આવરણ તમને જોવા મળશે. ક્લિયર? તો બાહ્ય આવરણ છે તમને સેરોસ કેપ્સ્યુલનું બનેલું હશે જ્યારે આંતરિક આવરણ છે તમારે ગ્લિસનની કેપ્સ્યુલનું તમને બનેલું તમને જોવા મળશે. ક્લિયર? હમણાં આપણે ફિગર પણ જોશું કે તમને કેવું તમને જોવા મળે. ક્લિયર? તો યકૃત છે. ક્લિયર? તો યકૃતની સુરક્ષા માટે તમને 2 આવરણ આવેલા એક બાહ્ય આવરણ બહારની બાજુ હાજર હશે અને એક અંત આવરણ જે અંદરની તરફ તમને હાજર હશે. ક્લિયર? તો જે બાહ્ય આવરણ છે સેરોસ કેપ્સ્યુલનું બનેલું હશે. અંત આવરણ છે તમને ગ્લિસનની કેપ્સ્યુલનું બનેલું હશે. ક્લિયર? તો એ સિરસ કેપ્સ્યુલ છે એ છે શું? તો બાહ્ય આવરણમાં તમને સિરોસ કેપ્સ્યુલ જોવા મળે. એ છે શું? તો વિસરેલ પેરિટોનિયલ પટલ. ક્લિયર? એટલે પેરિટોનિયલ પટલનું તમને બનેલું તમને જોવા મળે. ક્લિયર? શેનું તમને બનેલું જોવા મળશે? પેરિટોનિયલ પટલનું તમને જોવા મળશે. ક્લિયર? અને ગ્લિસન કેપ્સ્યુલ છે જોડાણયુક્ત પેશીનો પાત્રો પર તમને જોવા મળશે. એટલે જે જોડાણવાળી પેશી છે જે કોઈ પણ 2 અંગ છે કોઈ પણ 2 ઘટક છે ને જોડવાનું કાર્ય કરે. ક્લિયર? તો એ તમને એકદમ એક પાતળું પડ તમને જોવા મળશે. ક્લિયર? તો આપણે 2 આવરણ જોવા મળે. ક્લિયર? આ તમે ઇમેજ તમે જુઓ. ક્લિયર? તો આ ઇમેજની અંદર તમને શું જોવા મળે છે? તમને યકૃત છે. ક્લિયર? આ તમને શું જોવા મળે છે? આ યકૃત છે. તો યકૃતને તમે ઝૂમ કર્યું. ક્લિયર? તો તમને આ ટાઈપનું તમને જોવા મળે. ક્લિયર? હવે તમે જુઓ તો યકૃતનું જે બહારનું આવરણ છે એકદમ તમને ગ્રીનિશ કલર જેવું દેખાય છે. એ શું છે? આઉટર સિરસ લેયર. ક્લિયર? આ લેયરની આપણે વાત કરવામાં આવે તો શું છે? એ સૌથી બહારની તરફ આવરણ આવેલું છે તમને સિરસ કેપ્સ્યુલનું બનેલું છે. ક્લિયર? પછી એની અંદર તમને જે વાદળી કલર જેવું દેખાય એ શું છે? ગ્લિસન કેપ્સ્યુલ. ક્લિયર? અને એના પછી તમને લીવરની શરૂઆત થશે. ક્લિયર? તો આની ઉપર તમને 2 આવરણ તમને જોવા મળશે. ક્લિયર? સમજાય છે? તો બહારનું આવરણ હશે. ક્લિયર? એને સિરસ કેપ્સ્યુલ કહેશું. અંદરનું આવરણ હશે ને આપણે શું કહેશું? કે એને આપણે ગ્લિસનની કેપ્સ્યુલ કહેશું. ક્લિયર? હવે યકૃત છે એ તમને 2 ખંડોની અંદર વિભાજિત હોય. ક્લિયર? આપણે હમણાં જોયું તો યકૃત છે તમને 2 ખંડોની અંદર તમને વિભાજિત હશે. ક્લિયર? આપણે કોઈ પણ આકૃતિ જોશું તો યકૃત છે તમને આવી રીતે તમને એક અલગ આકારથી તમને જોવા મળશે. એક ખંડ હશે અને તમને બીજો ખંડ તમને જોવા મળશે. તો એક જમણો ખંડ અને એક તમને ડાબો ખંડ. ક્લિયર? તો તમને યકૃત 2 ખંડોમાં તમને વહેંચાયેલું જોવા મળે. એક જમણો ખંડ છે અને તમને ડાબો ખંડ તમને જોવા મળે અને બંને ખંડ છે તો એકબીજાથી જોડાયેલા હશે. તો બંને ખંડ અલગ અલગ છે. એક જ અંગ છે પણ એની અંદર તમને 2 અલગ અલગ ખંડ તમને જોવા મળે. જમણું ખંડ અને ડાબું ખંડ. ક્લિયર? તો બેયને તમારે જોડવું હશે તો કંઈક ને કંઈક સિમેન્ટ જેવું તમને એક પદાર્થ તમારે હશે. તો આની અંદર તમને ફાલ્સીફેરમ કરીને તમારે આવેલું હોય. ફાલ્સીફોર્મ લિગામેન્ટ. ક્લિયર?
ફાલ્સીફોર્મ લિગામેન્ટ દ્વારા તમને બે યકૃતના ખંડો છે ને જોડવાનું કાર્ય કરે. અને ઓલરેડી આ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે કે ફાલ્સીફોર્મ લિગામેન્ટ કયા અંગની અંદર જોવા મળે. ક્લિયર? ફાલ્સીફોર્મ લિગામેન્ટ કયા અંગની અંદર જોવા મળે? તો ક્યાં આવે? યકૃતની અંદર તમને જોવા મળે. ક્લિયર? જમણું ખંડ અને ડાબુ ખંડ છે એને બેને જોડવાનું કાર્ય કરે. ક્લિયર? ફાલ્સીફોર્મ છે અસ્થિબંધ અને પટલ છે અને પેરિટોનિયમ સાથે સતત રહે છે. એટલે કે તમને પેરિટોનિયમ એટલે કે એક ભાગ આવેલો છે. ક્લિયર? તો તમને બે જમણું ખંડ અને ડાબુ ખંડ કીધું. ક્લિયર? તેની વચ્ચે તમને એકદમ સીધી એક પટ્ટી જોવા મળે. અને એક વસ્તુ યાદ રાખજો કે જમણું ખંડ છે તમને સૌથી મોટું હશે, ડાબુ ખંડ છે એના કરતાં તમને નાનું તમને જોવા મળશે. ક્લિયર? તો આ તમે આકૃતિ છે તો આની અંદર તમે જોઈ શકો કે આ શું છે? આ જમણું ખંડ છે. ક્લિયર? અને આ શું છે? ડાબુ ખંડ છે. તો તમને જમણું ખંડ તમને મોટું જોવા મળશે, ડાબુ ખંડ છે તમને નાનું તમને જોવા મળશે. ક્લિયર? અને આ જે આવરણ આવેલું છે એને આપણે શું કહેશું? ફાલ્સીફોર્મ લિગામેન્ટ. શું કહેશું? ફાલ્સીફોર્મ લિગામેન્ટ. ક્લિયર? તો ફાલ્સીફોર્મ લિગામેન્ટ ક્યાં જોવા મળે? તો યકૃતની અંદર જોવા મળે. જમણો ખંડ અને ડાબો ખંડ છે બેને જોડવાનું તમને કાર્ય કરે. ક્લિયર? હવે આપણે શું કીધું કે યકૃત છે એ તમને યકૃત રસનો જ તમે સ્ત્રાવ કરશે, પરંતુ યકૃત રસનો સંગ્રહ કોણ કરશે? પિત્તાશય દ્વારા તમે કરવામાં આવે. ક્લિયર? તો પિત્તાશય શું છે એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ. તો યકૃત દ્વારા, યકૃતના કોષો દ્વારા યકૃત રસનો તમને સ્ત્રાવ થશે, પરંતુ સંગ્રહ તમને યકૃત નહીં કરે. ક્લિયર? તો એ યકૃતનો સંગ્રહ, પિત્તરસનો સંગ્રહ કોણ કરશે? પિત્તાશય દ્વારા કરવામાં આવે. તો યકૃત દ્વારા સ્ત્રાવિત પિત્ત છે એ પિત્તાશય દ્વારા સ્ટોર થાય અને તમને બરોબર સંકેન્દ્રિત કરવામાં આવે. અને તમને ઉંદર અને ઘોડાની અંદર તમે પિત્તાશય તમને જોવા મળતું નથી. ક્લિયર? આવી રીતે પણ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે કે તમને ઉંદરની અંદર કયું અંગ તમને ગેરહાજર હોય. ક્લિયર? તો ઉંદર છે, ઘોડો છે તમને સસ્તન પ્રકારના પ્રાણી કહેવામાં આવે. તો એને જેટલા સસ્તન પ્રકારના પ્રાણી છે એની અંદર તમને યકૃત જોવા મળશે, પિત્તાશય જોવા મળશે. પરંતુ એમાં આપણે બેઝિક ઓફ બાયોલોજીમાં પણ ડિસ્કશન કરેલું હતું કે જીવ વિજ્ઞાન છે એ અપવાદોનું વિજ્ઞાન છે. ક્લિયર? તો બધા સસ્તન પ્રાણીઓની અંદર તમને પિત્તાશય જોવા મળે, પણ અમુક એવા પ્રાણી છે જેની અંદર તમને પિત્તાશય જોવા મળતું નથી. તો ક્યાં આવે? ઉંદર આવે અને તમને ઘોડો. ક્લિયર? તો બેની અંદર એવા પ્રાણી છે કે જેની અંદર તમને આપણે પિત્તાશય જોવા મળતું નથી. તો એની અંદર એવી કંઈક રચના આવેલી છે કે જેથી તમને યકૃતનો સંગ્રહ કરતી એક રચના આવેલી હોય. ક્લિયર? એના વિશે આપણે ડિટેલમાં આપણે જવાની જરૂર નથી. તો આપણે આવી રીતે તમને પ્રશ્ન પૂછી શકે તો તમને ખ્યાલ હોવો જોઈએ. ક્લિયર? તો આપણે પિત્તાશય છે તો એનું સ્થાન ક્યાં આવેલું હોય? તો યકૃતની નીચે જ તમને એનું સ્થાન આવેલું. ક્યાં આવેલું હોય? યકૃતની નીચે તમને જોવા મળે. ક્લિયર? તો આ ઇમેજ છે. ક્લિયર? આ તમને શું જોવા મળે છે? આ તમને યકૃત જોવા મળે છે. તો એમાં તમને જે ચોરસ કરેલો ભાગ છે આ ભાગ જો. ક્લિયર? એ શું છે? શું છે? તમને શું જોવા મળે? પિત્તાશય. ક્લિયર? તો જે તમને યકૃત છે, યકૃતની અંદર તમને ચોરસ કરેલો ભાગ છે ત્યાં તમને પિત્તાશય તમને જોવા મળે. ક્લિયર? હવે તમે જોઈ લો શું છે? પિત્તાશય. તો હવે પિત્તાશય યકૃતની અંદર ક્લિયર બે ખંડો આવેલા છે. યકૃતની અંદર બે ખંડો આવેલા, જમણું ખંડ અને ડાબો ખંડ. ક્લિયર? તો જમણા ખંડમાંથી પિત્તરસનો સ્ત્રાવ થશે, ડાબા ખંડમાંથી પિત્તરસનો સ્ત્રાવ થશે, બે જોડાશે. તો એને સામાન્ય પિત્ત નલિકા કહેવામાં આવે. શું કહેવામાં આવે? સામાન્ય પિત્ત નલિકા કહેવામાં આવે. ક્લિયર? પછી એ પિત્તાશય તરફ આગળ વધે. ક્લિયર? હમણાં આપણે જેટલી પણ નલિકા છે એના વિશે પણ આપણે હમણાં ડિસ્કશન આપણે કરશું. ક્લિયર? તો આ શું છે? આ જમણા ખંડમાંથી આવ્યું, આ જમણા ખંડમાંથી આવ્યું, આ ડાબા ખંડમાંથી આવ્યું. તો બે અહીંયા તમને જોડાઈ જશે. ક્લિયર? અને બે પછી તમને આગળ તમને વધશે. તો કઈ રીતે વધે એ પણ આપણે જોશું. ક્લિયર? તો હવે તમને શું જોવા મળે છે? તો તમને પિત્તાશય તમને ક્યાં આવેલું છે એના વિશે તમને ડિસ્કશન કરેલું છે. ક્લિયર? તો આ તમને શું જોવા મળે છે? આપણે નાના આંતરડાનો પક્વાશય સી આકારનો ભાગ તમને જોવા મળે છે. ક્લિયર? એ તમને ખ્યાલ છે.
આ શું જોવા મળે છે? સ્વાદુપિંડ તમને જોવા મળે છે। ક્લિયર? આ શું છે? સ્વાદુપિંડ છે। આ શું જોવા મળે છે? આ પિત્તાશય છે। ક્લિયર? તો તમને આવી રીતે તમને પિત્તાશય જે ક્લિયર, અને અહીંયા તમને શું જોવા મળશે? અહીંયા તમને જળ આપણે શું જોવા મળે? યકૃત જોવા મળશે। ક્લિયર? તો એની નીચે તમને પિત્તાશય છે જોવા મળે। તો એકચ્યુઅલીમાં તમને પિત્તાશય તમને કેવું દેખાય એના વિશે અહીં ડિસ્કશન કરેલું છે। ક્લિયર? આ પિત્તાશય તમને એકચ્યુઅલી તમને આ ટાઈપનું તમને દેખાશે। ક્લિયર? નાશપતિ આકારનું તમને જોવા મળશે। તમે જુઓ તો નાશપતિ આકારનું તમને પિત્તાશય છે તમને જોવા મળશે। ક્લિયર? પિત્તાશય નામની સ્ટ્રક્ચર છે પિયર આકાર, પિયર એટલે કે નાશપતિ આકારનું। ક્લિયર? નાશપતિ આકારની કોથળી જેવી તમને રચના જોવા મળશે જે યકૃતની પશ્વવર્તી સપાટી જોડે જમણી બાજુએ જોડાયેલી હશે। એટલે તમને યકૃત છે એનો જે જમણો ખંડ એટલે કે મોટામાં મોટો ખંડ છે એની નીચેની પશ્વવર્તી સપાટી જોડે તમને જોડાયેલો તમને જોવા મળશે। ક્લિયર? તો તમે આ પોઈન્ટમાંથી અલગ એવી રીતે તમને પ્રશ્ન પૂછી શકે કે પિત્તાશય છે તો યકૃતના કયા ભાગ જોડે જોડાશે? ક્લિયર? જમણા ભાગ જોડે જોડાશે। ક્લિયર? અને જમણો ભાગ કેવો છે? મોટો ભાગ છે। ક્લિયર? તો એ રીતે પણ પ્રશ્ન પૂછે કે પિત્તાશય છે એ યકૃતના મોટા ભાગ જોડે જોડાશે કે નાના ભાગ જોડે? ક્લિયર? તો એ રીતે તમને ફેરવીને તમને પ્રશ્ન પૂછી શકે। તો તમારી બધી રીતે તમને ખ્યાલ હોવો જોઈએ। જો તમે સમજેલા હશો, તમારા મગજમાં ફિગર તમારે કમ્પ્લીટ હશે તો જ આવા પ્રશ્નનો તમે જવાબ આપી શકશો। ક્લિયર? આપણું યકૃત છે એ જમણી બાજુએ આવેલું છે, એમાં જમણી બાજુનો ખંડ છે તમને મોટો તમને જોવા મળે છે। ક્લિયર? તો આપણે પિત્તાશયનું સ્થાન ક્યાં આવેલું છે એના વિશે અહીંયા ડિસ્કશન આપણે કર્યું। ક્લિયર? તો હવે યકૃત છે। ક્લિયર? તો યકૃતનું આપણે શું કીધું કે યકૃત એક અંગ છે। ક્લિયર? અંગની અંદર તમને પેશી જોવા મળે અને પેશીમાંથી તમને શું જોઈએ એની જુઓ તો ક્લિયર છે તો શું જોવા મળે? કોષો જોવા મળે। તો યકૃત છે કયા કોષોનું બનેલું છે? યકૃત છે એ યકૃત કોષોનું બનેલું તમને જોવા મળે। ક્લિયર? તો યકૃત ખંડ શું છે એના વિશે આપણે હવે ડિસ્કશન કરીએ। ક્લિયર? તો યકૃતના દરેક ખંડમાં ઘણી બધી ખંડિકાઓ હોય છે તરીકે યકૃત ખંડિકાઓ ઓળખાય છે। ક્લિયર? તો યકૃતની અંદર તમને ઘણી બધી તમને ખંડિકાઓ જોવા મળે। ખંડિકા એટલે કે નાના નાના ભાગ જોવા મળે। ક્લિયર? એ ભાગને આપણે શું કહેશું? યકૃત ખંડિકાઓ કહેશું। અને યકૃતમાં યકૃત ખંડિકાઓ છે એ તમને રચનાત્મક અને કાર્યાત્મક એકમ તમને કહેવામાં આવે। ક્લિયર? તો કોઈ પણ શરીર છે એનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કયો થશે? શું થશે? કોષ થશે। કોઈ પણ શરીરનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ શું થશે? કોષ થશે। ક્લિયર? તો એવી રીતે યકૃત છે એનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ યકૃતના કોષો કહેવાય જેને આપણે યકૃત ખંડિકાઓ તરીકે પણ આપણે ઓળખવામાં આવે। ક્લિયર? યકૃતની અંદર 50,000 થી 1 લાખ જેટલી તમને યકૃત ખંડિકાઓ તમને જોવા મળે। ક્લિયર? હવે યકૃત ખંડિકાઓ કેવી છે એના વિશે પણ આપણે હમણાં ડિસ્કશન આપણે કરશું। ક્લિયર? તો યકૃત ખંડિકાઓ છે એ તમને ખ્યાલ હોવો જોઈએ કે યકૃત કોષ છે યકૃતનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે યકૃત કોષ એટલે કે યકૃત ખંડિકાઓ। ક્લિયર? હવે તમને ફિગર તમે જોઈ શકો છો। ક્લિયર? તો આ શું છે? યકૃત ખંડ બતાવવામાં આવેલો છે। કયો છે? યકૃત ખંડ। તમે યકૃત ખંડ તમે જુઓ તો ષટકોણ આકારનો તમને જોવા મળે। ક્લિયર? હું તમને આકૃતિ દોરું છું। ક્લિયર? આ કેવો થઈ ગયો? ષટકોણ આકારનો તમને જોવા મળે છે। તો આની અંદર તમે જો હજી સફેદ કલરનો જે ભાગ કરું છું ક્લિયર એ તમને ષટકોણ આકારનું તમને જોવા મળશે। આને આપણે શું કહેશું? એક યકૃત ખંડ કહેશું। ક્લિયર? તો આને આપણે યકૃત ખંડ આપણે ડિસ્કશન કર્યો। યકૃત ખંડિકાઓ અલગ છે। યકૃત ખંડ કેવો તમને જોવા મળશે? ષટકોણ આકારનો તમને યકૃત ખંડ છે તમને જોવા મળશે। ક્લિયર? તો એની અંદર તમે જુઓ તો તમને એકદમ નાના નાના ભાગ તમને જોવા મળે છે। ક્લિયર? તો આને આપણે શું કહેશું? યકૃત ખંડિકાઓ કહેશું। ક્લિયર? યકૃત કોષ કહેશું। તો તમે યકૃત ખંડ એટલે શું કે એક તમને ષટકોણ આકારનું તમને એક ભાગ જોવા મળે એને આપણે શું કહેશું? યકૃત ખંડ। એની અંદર તમને નાની નાની તમને રચના જોવા મળે એને આપણે યકૃત કોષ કહેશું। તો આપણે યકૃત ખંડિકાઓ આપણે કહેશું। ક્લિયર?
હવે આની અંદર તમે જોઈ શકો છો ક્લિયર કે આ શું છે, આ યકૃત કોષ છે, આ યકૃત ખંડિકા છે ક્લિયર। આ તમને શું જોવા મળે છે, યકૃત ખંડિકા જોવા મળે છે। આ કેવો છે, ષટકોણ આકારનો છે ક્લિયર। હવે એ ભાગને આપણે ઝૂમ કરીને જોયો ક્લિયર, તો આ આપણે ઝૂમ કરીને જોયું તો તમને આ ટાઈપનું તમને દેખાશે ક્લિયર। આ તમને જે કોષ દેખાય છે આપણે એને શું કહેશું, યકૃત ખંડિકાઓ કહેશું, અથવા આપણે એને યકૃત કોષ તરીકે આપણે ઓળખશું ક્લિયર, સમજાય છે। હવે એક વસ્તુ યાદ રાખજો, તમે જે આખી એક રો છે ક્લિયર, આ તમે જોઈ શકો કે યકૃત કોષ છે ક્લિયર, આ યકૃત ખંડિકા છે ક્લિયર। આની વચ્ચે તમે જુઓ તો આ આખી એક રો તમને જોવા મળે ક્લિયર। તો આ જે રો છે એમાં તમને વચ્ચે તમને એક કોષ તમને જોવા મળશે અમુક જગ્યાએ ક્લિયર। આ ભાગ છે ક્લિયર, આ ભાગ છે, તો આપણે એને શું કહેશું, આપણે એ ભાગને આપણે શું કહેશું કે આપણે કુફર કોષો કહેશું। કુફર કોષ એટલે શું કે યકૃત કોષ છે ક્લિયર, એમાં તમને બે કોષોની વચ્ચે તમને અમુક જગ્યાએ તમને મેક્રોફાજ આવેલા હોય। મેક્રોફાજ એટલે શું કે આપણા રક્ષણ કરતા આપણા કોષો જોવા મળે। આપણે વ્હાઇટ બ્લડ સેલ છે, આપણે જે શ્વેત કણ છે, આપણે શું કીધું, શ્વેત કણ છે આપણા શરીરના આપણા સૈનિકો છે। તો સૈનિકોની અંદર એક સૈનિક આવે કે આપણા મેક્રોફાજ ક્લિયર। તો તમને યકૃત ખંડિકાઓની અંદર યકૃત કોષોની વચ્ચે તમને એક મેક્રોફાજ જોવા મળે, અને આપણે કુફર કોષ તરીકે આપણે ઓળખવામાં આવે ક્લિયર। તો કુફર કોષ શું છે હમણાં આપણે પાછું ડિટેલમાં આપણે આકૃતિમાં પણ આપણે જોશું ક્લિયર। તો આની અંદર તમે જોઈ શકો, આની અંદર આકૃતિ છે ક્લિયર, તો વ્યવસ્થિત થોડીક આવેલી નથી, થોડીક બ્લર થઈ ગયેલી છે આકૃતિ, પરંતુ તમે આકૃતિ છે, ફિગર છે, તમે જોઈ શકો ક્લિયર। તો આ શું છે, આ યકૃત કોષો છે ક્લિયર, આ ભાગ છે ક્લિયર, એ આપણે શું છે, યકૃત કોષો છે। તો તમે જોઈ શકો યકૃત કોષો છે તમને એક લાઈનમાં તમને ગોઠવાયેલા તમને જોવા મળે છે ક્લિયર। અને યકૃત કોષો શું કરશે, એ પિત્ત રસનો તમને ઉત્પન્ન કરશે ક્લિયર, સમજાય છે। આ યકૃત કોષ છે તો પિત્ત રસનો સ્ત્રાવ કરી ક્લિયર, આ યકૃત કોષ છે પિત્ત રસનો સ્ત્રાવ કરી આ કેનાલમાં તમને જોવા મળશે, અને કેનાલ છે એ બરોબર છે એ આગળ વધી પિત્ત નલિકામાં તમને ખુલતી તમને જોવા મળે ક્લિયર। હવે આપણે શું કીધું કે આ યકૃત કોષો છે તો એની વચ્ચે આ ભાગ તમને જોવા મળે છે ક્લિયર, આ કોષ તમને જોવા મળે છે, અને આપણે એને શું કહીશું, કુફર કોષ કહીશું। કુફર કોષ એટલે શું કે મેક્રોફાજ આવેલા હોય ક્લિયર। તો એક આખી લાઈન તમને જોવા મળે, જે આપણે યકૃત કોષ છે, યકૃત ખંડિકાઓ છે, એની તમને આખી એક લાઈન તમને જોવા મળે, કોષો છે તમને એક લાઈનમાં તમને ગોઠવાયેલા હશે, અને લાઈનની વચ્ચે અમુક જગ્યાએ તમને મેક્રોફાજ તમને જોવા મળશે ક્લિયર। અને મેક્રોફાજને આપણે શું કહેશું, આપણે એને કુફર કોષ તરીકે આપણે ઓળખવામાં આવે ક્લિયર। તો યકૃત ખંડિકા છે એ તમને મધની પટ્ટી જેવી તમને જોવા મળશે, જેને યકૃત કોષ કહેવામાં આવે ક્લિયર। તમે જોયું કે યકૃત ખંડિકાઓ છે, યકૃત ખંડો છે ક્લિયર, તો તમને મધપૂરા જેવા આકારનું તમને જોવા મળશે, અને એની અંદર જે એક ભાગ છે, એક ખાનો છે, એક ખાના જેવી રચના જોવા મળે છે, એને આપણે શું કહેશું, યકૃત કોષ કહેવામાં આવે ક્લિયર। એન્ડોથેલિયમ કોષો વચ્ચે કેટલાક ખાસ મેક્રોફાજ જોવા મળે, જેને આપણે કુફર કોષ તરીકે આપણે ઓળખવામાં આવે ક્લિયર। એન્ડોથેલિયમ કોષો એટલે કે કેવા કોષો કે જે કોષો છે એ તમને એકદમ લાઈનમાં તમને ગોઠવાયેલા તમને જોવા મળે, એને આપણે એન્ડોથેલિયમ કોષો કહેશું। અને એની અંદર તમે જુઓ એન્ડોથેલિયમ કોષોની વચ્ચે તમને અમુક જગ્યાએ તમને મેક્રોફાજ તમને જોવા મળતા હતા ક્લિયર। તો એને આપણે શું કહેશું, આપણે એને શું કહેવામાં આવે, એને આપણે મેક્રોફાજ જોવા મળે તો આપણે કુફરના કોષ તરીકે આપણે ઓળખવામાં આવે ક્લિયર। હવે આપણે વેરી ઇમ્પોર્ટન્ટ ભાગ ઉપર આપણે જવાનું છે કે પિત્ત છે, આપણે યકૃત કોષ છે એ પિત્તરસનો સ્ત્રાવ કરશે ક્લિયર। તો ક્યાંથી ક્યાં જશે એના વિશે તમને ફિગરમાં તમને બતાવેલું છે ક્લિયર। તો હવે આપણે શું જોવાનું છે કે આ તમને યકૃત છે ક્લિયર, આ તમને જમણો ભાગ તમને જોવા મળે છે, આ તમને ડાબો ભાગ તમને જોવા મળે છે ક્લિયર। તો એક જમણો ભાગ છે અને તમને ડાબો ભાગ તમને જોવા મળે છે ક્લિયર। હવે જમણા ભાગમાંથી જમણી યકૃત નલિકા, ડાબા ભાગમાંથી ડાબી યકૃત નલિકા આવશે, અને બે જોડાશે એટલે તમે શું બનાવશે, સામાન્ય યકૃત નલિકા ક્લિયર। આ ડાબા ભાગમાંથી આવી,
આ સોરી આ જમણા ભાગમાંથી આવી, આ ડાબા ભાગમાંથી આવી, તો અહીં તમને શું જોવા મળ્યું? એક સામાન્ય એકૃત નલિકા બની ગઈ. ક્લિયર? આ ભાગ છે ક્લિયર, એ શું છે? સામાન્ય એકૃત નલિકા બની ગઈ. ક્લિયર? આટલું ખબર પડી. ડાબા ભાગમાંથી ડાબી નલિકા, જમણા ભાગમાંથી જમણી નલિકા બે જોડાશે તો આપણે એને શું કહેશું? સામાન્ય એકૃત નલિકા કહેશું. ક્લિયર? હવે સામાન્ય એકૃત નલિકા છે. ક્લિયર? આપણે શું કીધું કે યકૃતમાંથી પિત્તરસનો સ્ત્રાવ થશે. ક્લિયર? અને એ તમને ક્યાં જોવા મળશે? પિત્તાશયની અંદર સંગ્રહ પામશે. હવે તમે જોઈ શકો કે કોઈ પણ ફ્લો છે. ક્લિયર? ઉપરથી તમારે આવતું હોય પાણી, માની લો કે 10 માળની એક બિલ્ડિંગ છે. ક્લિયર? તો 10મા માળેથી પાણી આવતું હોય તો સતત તમને નીચે આવશે. ક્લિયર? હવે તમે પાણી છે 5મા માળે જોઈ છે, પરંતુ 5મા માળે કોઈ વાલ્વ નથી કે ડાયરેક્ટ 10મા માળેથી પાણી છે 5મા માળે જાય. ક્લિયર? પાણી છે ડાયરેક્ટ તમને પહેલા માળે જ આવશે. તો પહેલા માળે પાણી આવશે તો બધું પાણી છે નીકળી જશે, તો 5મા માળે પાણી જશે નહીં. તો શું કરશે? તો ને એક વાલ્વ આવેલો હશે તો પહેલા માળ સુધી પાણી પહોંચશે, પરંતુ પહેલા માળને પાણી નહીં જાય, ડાયરેક્ટ આખો ભરાતું જશે અને 5મા માળે તમને પાણી જોવા મળશે. ક્લિયર? તો એવી જ રીતે આમાં આવેલું હોય. ક્લિયર? આમાંથી તમને પિત્તરસનો સ્ત્રાવ થયો. ક્લિયર? હવે સ્ત્રાવ થશે તો ડાયરેક્ટલી તમને સ્વાદુપિંડની અંદર તમને સ્ત્રાવ આવી જશે. ક્લિયર? તો એની અંદર ન આવે તો અહીંયા તમને એક વાલ્વ આવેલો હોય. ક્યાં આવેલો હોય? અહીંયા વાલ્વ આવેલો હોય. ક્લિયર? એ વાલ્વ આવેલો હોય. ક્લિયર? તો વાલ્વ શું કરશે? બંધ થઈ જશે. ક્લિયર? તો અહીંયા શું આવેલું હોય? અહીંયા વાલ્વ આવેલો હોય તો અહીંયા વાલ્વ છે બંધ થઈ ગયો તો શું થશે કે અહીંયા પિત્તરસનો અહીંયા સંગ્રહ થશે. તો એવી રીતે તમને પિત્તરસ છે ઓટોમેટિક તમને પિત્તાશયની અંદર વહી જશે. ક્લિયર? તો પિત્તાશયની અંદર તમને સંગ્રહ થશે. ક્લિયર? હવે પિત્તાશયની અંદર સંગ્રહ થયો. ક્લિયર? હવે એને પિત્ત નલિકા આવી, ઉપરથી કઈ નલિકા જોડાઈ છે? ક્લિયર? આ તમને પિત્ત નલિકા જોડાઈ ગઈ. ક્લિયર? આ સોરી આપણે જમણી એકૃત નલિકા, ડાબી એકૃત નલિકા, તો સામાન્ય એકૃત નલિકા બનશે. ક્લિયર? આ 1 નંબર લખેલું છે, એ 1 નંબર શું છે? જમણી એકૃત નલિકા. ક્લિયર? 2 નંબર લખેલું છે ડાબી એકૃત નલિકા. ક્લિયર? અને જ્યાં 3 નંબર લખેલું છે એ શું છે? સામાન્ય એકૃત નલિકા. ક્લિયર? હવે સામાન્ય એકૃત નલિકા છે. ક્લિયર? આ શું છે? 4 નંબર લખેલું છે એ શું છે? પિત્ત નલિકા. 4 નંબર લખેલું છે એ શું છે? પિત્ત નલિકા છે. બરોબર? અહીં 5 નંબર લખવું એ શું છે? યકૃત પિત્ત નલિકા. સોરી, આપણે શું એને કહેવામાં આવે કે સામાન્ય પિત્ત નલિકા કહેવામાં આવે. સામાન્ય પિત્ત નલિકા સમજાય છે? પેલા ડાબું ખંડ આવ્યું, જમણું ખંડ આવ્યું. ક્લિયર? બે જોડાઈ ગયું તો સામાન્ય એકૃત નલિકા આવી ગઈ. હવે એકૃત નલિકાની અંદર એક બીજી એક નલિકા જોડાઈ ગઈ. કઈ? પિત્ત નલિકા. હવે પિત્ત નલિકા જોડાઈ ગઈ તો એ જે આખી નળી બની, નલિકા બની, આપણે શું કહેશું? સામાન્ય પિત્ત નલિકા. ક્લિયર? તો જે 5 નંબરનું છે એ શું છે? સામાન્ય પિત્ત નલિકા છે. ક્લિયર? હવે જે અહીંયા તમને જે સફેદ ભાગ દેખાય છે આ ભાગ, ક્લિયર, એ 6 નંબરનું છે. કઈ છે? સ્વાદુપિંડ નલિકા. કઈ છે? સ્વાદુપિંડ નલિકા. ક્લિયર? ને સ્વાદુપિંડ નલિકા અને તમને સામાન્ય યકૃત નલિકા જોડાશે તો શું બનશે? 7 નંબરની નલિકા જોડાશે એને શું બનશું? આપણે શું કહેશું? આપણે યકૃત સ્વાદુપિંડ નલિકા. શું કહેશું? યકૃત સ્વાદુપિંડ નલિકા. ક્લિયર? અને જ્યાં યકૃત સ્વાદુપિંડ નલિકા છે એ પક્વાશયમાં જોડાશે. એ ભાગને આપણે ઓડીનો વાલ્વ આવેલો હશે. એ પણ આપણે ઓલરેડી આપણે નાનું આતરડું છે ડિસ્કશન કરતા હતા ત્યારે પણ જોયેલું હતું. ક્લિયર? સમજાય છે? તો આખો ભાગ છે આમાં તમારે શું જોવાનું છે? 1 નંબરનું કઈ? જમણી એકૃત નલિકા. 2 નંબરની ડાબુ એકૃત નલિકા. બે જોડાશે તો શું બનશે? સામાન્ય એકૃત નલિકા. 3 નંબરની. ક્લિયર? 4 નંબરની કઈ થશે? પિત્ત નલિકા થશે. 4 નંબરની અને 3 નંબરની જોડાશે તો 5 નંબર બનશે. કઈ બનશે? 5 નંબરની સામાન્ય પિત્ત નલિકા. ક્લિયર? હવે 6 નંબરની કઈ છે? સ્વાદુપિંડ નલિકા. તો 5 નંબર ને 6 નંબરની જોડાશે તો શું બનશે? 7 નંબરની સામાન્ય યકૃત પિંડ નલિકા બનશે. ક્લિયર? તો આ ફિગર તમને જોવા મળે છે. ફિગરની અંદર તમે એકચ્યુઅલીમાં કઈ રીતે નલિકા જોડાય છે એના વિશે તમને ડિસ્કશન આપણે કરેલું છે. ક્લિયર? તો તમને ખ્યાલ હોવો જોઈએ કે કઈ રીતે
કઈ નલિકા ક્યાંથી તમને જોડાયેલી તમને જોવા મળશે. ક્લિયર? હવે આપણે આગળ વધીએ. હવે શું કહે છે તો ડાબા એકૃત નલિકા જમણા એકૃત નલિકા જોડે જોડાશે તો કઈ બેની સામાન્ય એકૃત નલિકા. ક્લિયર? તો 1 નંબરની, આ 2 નંબરની અને સામાન્ય એકૃત નલિકા કેટલા નંબરની? 3 નંબરની. ક્લિયર? તો શું આવ્યું? 1 + 2 તો શું બન્યું? 3 નંબર બન્યું. ક્લિયર? હવે શું આવ્યું? એક સામાન્ય એકૃત નલિકા છે પિત્તાશયમાં પિત્ત નળી જોડે જોડાય અને આપણે શું કહીશું? સામાન્ય પિત્ત નળી. તો આ સામાન્ય પિત્ત નળી શું છે? 4 નંબર છે. સોરી, પિત્ત નળી છે 4 નંબર. ક્લિયર? સામાન્ય પિત્ત નળી 5 નંબર. તો શું થશે? 3 + 4 તો શું બનશે? 5 નંબરની બનશે. ક્લિયર? હવે એ સામાન્ય પિત્ત નળી છે એની અંદર તમારે શું જોડાશે? તો તમારે એની અંદર સ્વાદુપિંડ નલિકા જોડાશે. ક્લિયર? તો સ્વાદુપિંડ નલિકા શું છે? 6 નંબરની છે. ક્લિયર? તો શું બન્યું? એકૃત સ્વાદુપિંડ નલિકા. તો 5 નંબર + 6 નંબર તો શું બનશે? 7 નંબર. ક્લિયર? તો તમને નંબર ઉપરથી પણ તમે યાદ રાખી શકો. ક્લિયર? તો આપણે આ લખાણ લખેલું છે સ્ક્રીન ઉપર એ શું છે? તો આપણે ઓલરેડી આપણે ફિગરની અંદર જે આપણે ડિસ્કશન કર્યું એના રિલેટેડ છે, એ જ પોઈન્ટ છે. ક્લિયર? આપણે એને શબ્દમાં કન્વર્ટ કરીને અહીંયા તમને બતાવેલું છે. ક્લિયર? તો એટલું સમજાઈ ગયું કે ક્યાંથી તમે એકૃત નલિકા જોવા મળે, ક્યાંથી તમે સ્વાદુપિંડ નલિકા જોવા મળે. અને એ વસ્તુ એક યાદ છે કે રાખજો કે એકૃત સ્વાદુપિંડ નલિકા જે 7 નંબરની છે ક્યાં ખુલશે? તમને પક્વાશયની અંદર ખુલશે. ક્લિયર? તો પક્વાશયમાં જે સ્થાને ખુલશે ને આપણે શું કહેશું? ઓડીનો વાલ્વ કહેશું. શું કહેશું? ઓડીનો મુદ્રિકા સ્નાયુનો બનેલો વાલ્વ. ક્લિયર? શું કીધું? જે ઓડીના મુદ્રિકા સ્નાયુ તરીકે ઓળખાતા મુદ્રિકા સ્નાયુ દ્વારા સુરક્ષિત હશે. ક્લિયર? તો શું કહે છે આ પોઈન્ટ? કે પોઈન્ટ એવું કહેવા માંગે છે કે જ્યારે તમને આપણે એકૃત સ્વાદુપિંડ નલિકા બનશે. ક્લિયર? એકૃત સ્વાદુપિંડ નલિકા બનશે એ પક્વાશયમાં ખુલશે અને કયો વાલ્વ આવેલો છે? ઓડીનો વાલ્વ આવેલો છે. ક્લિયર? અને સામાન્ય રીતે આ વાલ્વ બંધ રહે છે જે પિત્તાશયની અંદર પિત્તાશય દ્વારા પિત્તનો સંગ્રહ થાય છે. ક્લિયર? અને તમને આ વાલ્વ તમને બંધ રહેશે. ક્લિયર? અને જો તમને વાલ્વ તમે ખુલ્લો રહે તો ડાયરેક્ટ યકૃતમાંથી પિત્તરસનો સ્ત્રાવ થશે, એ ડાયરેક્ટ તમને સ્વાદુપિંડ નલિકામાં આવી જશે અને તમને ત્યાંથી પક્વાશયની અંદર વહી જશે. ક્લિયર? તો વાલ્વ બંધ હશે. ક્લિયર? તો શું થશે કે યકૃત છે પિત્તરસ છે તમને આગળની તરફ નહીં વધે. પિત્તરસ છે એ આગળની તરફ તમને વધતો તમને જોવા નહીં મળે. તો ક્યાં સંગ્રહ થશે? પિત્તાશયની અંદર. એ પણ આપણે ઓલરેડી હમણાં ડિસ્કશન આપણે કર્યું. ક્લિયર? તો હવે આપણે શું કીધું કે પિત્તરસ. ક્લિયર? યકૃત દ્વારા સ્ત્રાવિત પિત્તરસ. તો આપણે પિત્ત શું છે, પિત્તરસ શું છે એના વિશે આપણે ડિસ્કશન કરીએ. ક્લિયર? અને તમે પિત્તરસ શું છે તમને ખ્યાલ હશે, પાચનની અંદર કઈ રીતે ભાગ ભજવે છે એ તમને ખ્યાલ હશે તો જ તમને પાચનની ક્રિયામાં તમને સમજણ પડશે. ક્લિયર? તો પિત્તરસ છે આખા દિવસની વાત કરવામાં આવે તો 800 થી 1200 મિલી જેટલો સ્ત્રાવ પામે. એક દિવસની અંદર 800 થી 1200 ml જેટલો તમને સ્ત્રાવ પામે. ક્લિયર? એની પીએચ છે યકૃતની અંદર 8.6 જોવા મળે, પિત્તાશયમાં તમને 6.6 સોરી અહીંયા તમને 7.6 આવશે. અહીંયા પિત્તાશયમાં તમને 7.6. ક્લિયર? પિત્તાશયની અંદર તમને 7.6 જોવા મળે. શું કામ? યકૃતની અંદર એ પિત્તરસ છે, પિત્તાશયની અંદર એ પિત્તરસ છે, તો બેની પીએચમાં એટલું બધું ચેન્જ કેમ? કારણ કે જ્યારે યકૃતમાંથી પિત્તરસ સ્ત્રાવ પામશે તો એની પીએચ કેટલી હશે? 8.6. હવે જ્યારે ઈ પિત્તરસ છે એ ક્યાં જશે? તમને આપણે પિત્તાશયની અંદર જશે. તો પિત્તાશય છે એક પ્રકારના શ્લેષ્મનો તમને સ્ત્રાવ કરશે, ચીકણું પ્રવાહીનો સ્ત્રાવ કરશે. એટલે તમે મ્યુસિન છે એનો સ્ત્રાવ કરશે એટલે એની અંદર પાણી ઉમેરાશે. ક્લિયર? હવે તમે કોઈ પણ પ્રવાહી છે, ક્લિયર, કોઈ પણ છે એની અંદર તમે પાણી એડ કરો તો એની સાંદ્રતામાં તમારે ઘટાડો થશે. ક્લિયર? તો આપણે દૂધ છે એની અંદર આપણે પાણી નાખીએ તો દૂધની સાંદ્રતામાં ઘટાડો થશે. ક્લિયર? તો એવી રીતે પિત્ત છે એની અંદર તમે પાણી ઉમેરાશે. શ્લેષ મળે શું? એક પ્રકારનું ચીકણું પ્રવાહી અને એની અંદર શું આવેલું હોય? મોસ્ટ ઓફ પાણી આવેલું હોય તો એની પીએચમાં તમને ઘટાડો તમને જોવા મળશે. ક્લિયર?
ગોલ્ડન પીળો એટલે કે તમને સોનેરી પીળો કલર જોવા મળે તો તમને લીલા રંગનું તમને જોવા મળે. ક્લિયર. તો પિત્ત છે તમને બે કલરનું તમને જોવા મળે. ક્લિયર. એક સામાન્ય પીળો કલર, સોનેરી પીળો કલર, અથવા કેવો તમને જોવા મળે કે લીલા રંગનું તમને જોવા મળે. ક્લિયર. પિત્ત રસ ની અંદર શું શું આવેલું છે એના વિશે ડિસ્કશન કરેલું છે. તો 97.6% પાણી આવેલું છે, 2.4% ઘન પદાર્થ આવેલા છે. ઘન પદાર્થ સોલિડ ની અંદર શું આવેલું છે? પિત્ત ક્ષાર છે, પિત્ત રંજક દ્રવ્ય છે, લેસિથિન છે, મ્યુસિન છે, કોલેસ્ટેરોલ, ફેટી એસિડ, બરોબર. આયન્સ ની અંદર તમને K+, Na+, Ca+, Cl- અને HClO3-. ક્લિયર. તો આ એટલે બધા ઘટકો હાજર હોય. તો આમાંથી તમારે યાદ રાખવાના કે અમુક જ આવે કે પાણી કેટલું આવેલું છે? મેઇન 97.6%, 2.4% ની તમારે ઘન પદાર્થો આવેલા છે. ક્લિયર. તો એની ઘન પદાર્થોની અંદર મોસ્ટ ઓફ તમને બધું જોવા મળે. ક્લિયર. કે તમને પિત્ત ક્ષાર, પિત્ત રંજક દ્રવ્ય છે, મ્યુસિન છે, કોલેસ્ટેરોલ છે. એટલે તમને પિત્ત ક્ષાર છે તો પિત્ત રસનું મેઇન કાર્ય શું? તો લિપિડનું પાચન કરવામાં મદદ કરે. લિપિડનું પાચન કરવામાં મદદ કરે. તો લિપિડનું પાચન કરવામાં જે મદદ કરતા હોય તો એની અંદર મોસ્ટ ઓફ એ ટાઈપના ઘટકો આવેલા હોય. તો આની અંદર મોસ્ટ ઓફ તમને લિપિડ ટાઈપના તમને ઘટકો આવેલા હોય. કોલેસ્ટેરોલ છે, બરાબર, ફેટી એસિડ છે, લેસિથિન શું છે તો એક પ્રકારનું ફેટી એસિડ છે, એ આપણે ખ્યાલ છે. તો એની અંદર તમને મોસ્ટ ઓફ તમને આ ટાઈપના તમને બંધારણ જોવા મળે. ક્લિયર. યકૃત કોષો દ્વારા સ્ત્રાવ પામે. તો પિત્તરસ છે એ તમને યકૃત કોષ દ્વારા એનો તમે સ્ત્રાવ પામતા તમને જોવા મળે. ક્લિયર. હવે જ્યારે પિત્ત છે પિત્તાશયમાં સંગ્રહિત થાય ત્યારે એની pH 8.6 છે ને તે તમને 7.6 બદલાઈ જાય. ક્લિયર. સમજાય છે. અને શું કામ બદલાઈ જાય? તો એ પિત્તાશયની અંદર તમને આપણે મ્યુસિન આવેલું, એટલે કે એક શ્લેષ્મ આવરણ આવેલું, એક શ્લેષ્મ પદાર્થ આવેલો હોય, ચીકણો હોય. ક્લિયર. તો એની અંદર વધારે પ્રમાણમાં પાણી હોય તો પાણી ઉમેરાશે તો એની pH છે એમાં તમને ઘટાડો તમને જોવા મળશે. ક્લિયર. કારણ કે મ્યુસિનમાં તેમાં ઉમેરે તેની માત્રામાં ઘટાડો થાય છે અને એકાગ્રતા વધે, એટલે કે એની સાંદ્રતા તમને વધતી તમને જોવા મળે. ક્લિયર. પિત્ત છે CC કે એટલે કોલિસિસ્ટોકાઇનિન ઉત્તેજના પણ પક્વાશયમાં મુક્ત થાય. ક્લિયર. હવે એમાં થશે શું કે આપણે જઠરની અંદર આપણે ખોરાક આવી ગયો, 4 થી 5 કલાક એની અંદર ખોરાક રહ્યો. હવે ધીરે ધીરે ખોરાક છે પક્વાશય તરફ આગળ વધશે. ક્લિયર. અને તમને ખ્યાલ છે કે આપણે જઠરની અંદર HCl નો સ્ત્રાવ થશે તો એની એસિડિક એન્વાયરમેન્ટ હશે. તો જે પણ જેટલો ખોરાક છે એ બધું કેવો હશે? એસિડિક હશે. ક્લિયર. તો જેવો ખોરાક છે પક્વાશયની અંદર આવશે, આપણે જોયેલું હતું કે ત્યાં તમને વાલ્વ આવેલો છે, વાલ્વ ખુલશે એટલે જઠરની અંદર અમુક પ્રમાણમાં આખું બધું પ્રવાહ એમને નહીં આવી જાય, અમુક કટકે આવશે. ક્લિયર. આપણે જે પાણી છે એટલે પાણીનો ઉપર ટાંકો છે તો આપણે ડાયરેક્ટ પાણીનું બધું જ પાણી નીચે નહીં આવી જાય, અમુક ધીરે બધું પાણી તમને નીચે આવશે. ક્લિયર. તો એવી જ રીતે જઠરમાંથી નાના આંતરડાના જે પક્વાશય વાળો ભાગ છે એમાં ધીરે ધીરે ખોરાક આવશે. હવે જેવો ખોરાક આવશે, ક્લિયર, પક્વાશયને સ્કિન છે, પક્વાશયનું જે બહારનું આવરણ છે એને ટચ થશે એટલે એમાંથી અમુક કેમિકલ ઉત્પન્ન થશે. ક્લિયર. અને કેમિકલ ઉત્પન્ન થશે એ પિત્તાશય પાસે જશે અને ત્યાં કોલિસિસ્ટોકાઇનિન આવેલું કેમિકલ કયું હશે? કોલિસિસ્ટોકાઇનિન. ક્લિયર. તો કોલિસિસ્ટોકાઇનિન પિત્તાશય પાસે જશે અને જેવું પિત્તાશય પાસે જશે એવો ડાયરેક્ટ છે તમને પિત્તરસનો તમને સ્ત્રાવ કરશે. ક્લિયર. સમજાય છે. તો પિત્તરસનો તમને સ્ત્રાવ ક્યારે કરશે? જ્યારે ખોરાક છે જઠરમાંથી પક્વાશયમાં આવશે ત્યારે પિત્તરસનો તમને સ્ત્રાવ થશે. અને એનું કાર્ય શું છે એ આપણે જ્યારે પાચનવાળો ભાગ ભણશું ત્યારે આપણે ડિસ્કશન આપણે કરશું. ક્લિયર. હવે પિત્ત ક્ષારની ભૂમિકા. તો પિત્ત ક્ષાર છે આપણે હમણાં ડિસ્કશન કર્યું કે પિત્તરસની અંદર તમને પિત્ત ક્ષાર જોવા મળે, પિત્ત રંજક દ્રવ્ય જોવા મળે. ક્લિયર. તો પિત્ત ક્ષાર છે એનું કાર્ય શું, એનું ભૂમિકા શું? તો શું કરે? નાના આંતરડામાં ચરબી લાવી અને પાચનમાં મદદ કરે. ક્લિયર. તો અમને હમણાં ડિસ્કશન કર્યું કે આપણે પિત્ત રસ છે, પિત્ત ક્ષાર છે, એનું મેઇન કાર્ય શું મેઇન કાર્ય? તો ચરબીનું પાચન કરવાનું. ક્લિયર. તો નાના આંતરડામાંથી ચરબી આગળ આવશે તો એનું ચરબીનું પાચન કરવામાં મદદ કરશે. ક્લિયર. તેમના પ્રવાહી મિશ્રણ છે આ ક્ષાર તેમની ડિટર્જન્ટ ક્રિયા દ્વારા ચરબીનું સપાટી તણાવ ઘટાડે. ક્લિયર. તો સપાટી તણાવ એટલે શું થશે?
કે આપણે ચરબીની જે સપાટી હશે આપણે ડિસ્કશન કર્યું હતું કે જ્યારે ચરબીનું પાચન થશે, ક્લિયર, ત્યારે ચરબી છે એકદમ નાના નાના ટુકડામાં વિભાજિત થઈ જશે અને ચરબી પાણીમાં કે કોઈ પણ પ્રકારમાં અદ્રાવ્ય હોય, ક્લિયર, તો તમને આવી રીતે નાના નાના ગોળાકમાં છે, ક્લિયર, રૂપાંતર થશે. ચરબી છે એ તમને નાના નાના ગોળાકમાં રૂપાંતર થશે, ક્લિયર. તમે જોયેલું હશે કે તમને કોઈ પણ ડાઘ લાગ્યો હોય, કપડા ઉપર તમે ડાઘ લાગ્યો હોય તેલ વાળો, ક્લિયર, કે ઓઇલ વાળો છે, તો તમે પાણીથી તમે સાફ નહીં કરી શકો, તો તમારે શું કરવું પડે, તમારે ડિટર્જન્ટ યુઝ કરવું પડે. જેવું તમે ડિટર્જન્ટ યુઝ કરશો તો જે ચરબી છે એ તૂટી જશે. તો એવી જ રીતે હવે પિત્ત ક્ષાર છે તમને ડિટર્જન્ટ જેવું તમને કાર્ય કરે, ક્લિયર, જેવું કોના જેવું કાર્ય કરે, ડિટર્જન્ટ જેવું તમને કાર્ય કરે અને તમે ચરબી છે ને તમે તોડે, ક્લિયર. હવે આપણે પિત્તનું કાર્ય, તો એમાં HCl નું તમને તટસ્થીકરણ કરે. હવે આપણે શું કીધું કે જઠરની અંદર આપણે શું જોવા મળે, HCl તમને જોવા મળે, ક્લિયર. હવે HCl છે, ક્લિયર, જેવો પક્વાશયમાં આવશે તો પિત્તરસનો સ્ત્રાવ થશે કોલિસિસ્ટોકાઇનિન દ્વારા. જેવો પિત્તરસનો સ્ત્રાવ થશે તો HCl છે, ક્લિયર, એ શું છે, એસિડ છે, તો ધીરે ધીરે તમને બેઝમાં તમને કન્વર્ટ કરશે. તો આખી જે એસિડિટી તમને જોવા મળે, માધ્યમની જે એસિડિક માધ્યમ છે એમાં ધીરે ધીરે તમને આલ્કલી માધ્યમમાં તમને કન્વર્ટ કરે, ક્લિયર. ચરબીનું પ્રવાહીકરણ કરે, એટલે ચરબી છે એ તમને નાના નાના ગોળાકમાં રૂપાંતર થઈ ગયું, તો એનું પ્રવાહીકરણ એટલે કે તમને ડિટર્જન્ટ જેવી આપણે આગળનો પોઈન્ટ જોયો, ક્લિયર, એ જ પોઈન્ટ તમને કહેવા માંગે છે. ચરબી અને ચરબીયુક્ત વિટામિન છે એનું તમને શોષણ કરે. હવે એક વસ્તુ યાદ રાખો, ચરબીયુક્ત વિટામિન ક્યાં, વિટામિન A, D, E અને K, ક્લિયર. વિટામિન A, વિટામિન D, વિટામિન E અને વિટામિન K, તો 4 પ્રકારના વિટામિન છે તમને ચરબીની અંદર દ્રાવ્ય હોય. બાકીના એક પણ વિટામિન નથી કે જે ચરબીની અંદર તમને દ્રાવ્ય હોય. તો ચરબીનું શોષણ કરે, તો ચરબીયુક્ત વિટામિનનું પણ ઓલરેડી શોષણ કરે, ક્લિયર. પિત્ત રંગ દ્રવ્યોનું તમને વિસર્જન કરે. હવે પિત્ત રંગ દ્રવ્યોનું વિસર્જન એટલે શું કે પિત્ત બને શેમાંથી, આપણે એવું કીધું કે યકૃત છે એ પિત્તરસનો તમને સ્ત્રાવ કરે. તો પિત્ત બને ક્યાં, કઈ રીતે, તો આપણે ખ્યાલ છે કે આપણે શરીરની અંદર તમને લાલ પ્રકારના કોષો જોવા મળે, લાલ કોષો જોવા મળે, અને આપણે શું કીધું, લોહી કહેવામાં આવે, ક્લિયર. એ શેનું બનેલું હોય, રક્તકણ કોષોનું બનેલું હોય, ક્લિયર. અને તમને ખ્યાલ છે કે રક્તકોણ કોષો છે એનું આયુષ્ય તમને 120 દિવસનું તમને જોવા મળે. તો રક્તકણ છે એ યકૃતની અંદર આવશે ને રક્તકણ છે તૂટી જશે, રક્તકણ તૂટી જશે તો એની અંદર તમને પ્રવાહી આવેલું હોય અને એમાંથી તમને પિત્તનું તમને ઉત્પન્ન થાય, ક્લિયર. તો પિત્ત ઉત્પન્ન થશે, જેવો રક્તકોણ રક્તકોષ છે તમને નાશ પામશે એવું તમને પિત્તનું તમને સર્જન કરશે, ક્લિયર. ખોરાકના વિઘટનનું નિવારણ કરે, ક્લિયર, કે આપણો ખોરાક છે આપણે જઠરની અંદર તમે આપણે કોઈ પણ તમે જોજો કે તમે કોઈ પણ ખોરાક છે તમે ખાલી બારે તમને એમનેમ તમે રાખશો, તો ખોરાક છે તમે સડી જશે, ક્લિયર. તો આપણે પેટની અંદર આપણા જઠરની અંદર ખોરાક જાય છે તો સડતો શું કામ નથી, તો આલ્કલી માધ્યમને કારણે, ક્લિયર. તો ખોરાકનું વિઘટન શું કામ નથી થતું, તો આલ્કલી માધ્યમ છે એના કારણે, ક્લિયર. હવે તમે જો કે આપણે લિપિડનું આપણે પ્રવાહીકરણ જોયું, તો આ શું છે, લિપિડ છે, ક્લિયર. અને જે તમને ગ્રીન કલરનું દેખાય છે એ શું છે, તો તમને એ પિત્ત ક્ષાર જોવા મળે, તો એની આજુબાજુમાં તમને જોડાઈ જાય અને તમને નાના નાના ઘટકમાં છે તમને રૂપાંતર કરે, ક્લિયર. હવે આપણે યકૃતના કાર્યો, તો આપણે યકૃત છે આપણે પિત્તનું કાર્ય જોયું, પિત્તરસનું આપણે બંધારણ જોયું, તો હવે યકૃતનું કાર્ય શું છે એના વિશે આપણે ડિસ્કશન કરીએ. તો પિત્તનો સ્ત્રાવ કરે એ આપણે ખ્યાલ છે. પછી ડીએમિનેશન કરે. હવે ડીએમિનેશન એટલે શું કરે કે આપણા શરીરની અંદર ખ્યાલ છે કે આપણે શરીરની અંદર તમને એમિનો એસિડ તમને જોવા મળે, ક્લિયર. શું જોવા મળે, એમિનો એસિડ. તો એમિનો એસિડની અંદર આપણે ખ્યાલ છે કે એમિનો ગ્રુપ આવેલું છે અને એક તમને કાર્બોક્સિલિક ગ્રુપ આવેલું છે, ક્લિયર. તો એમિનો એસિડમાંથી એમિનો ગ્રુપને કાઢી નાખવાનું, આખું એમિનો ગ્રુપને તમારે દૂર કરી દેવાનું, એટલે એ તમને શેમાં કન્વર્ટ થશે, એમોનિયામાં કન્વર્ટ થશે. અને એમોનિયા છે એ તમને યુરિયાની અંદર તમને રૂપાંતર કરશે, ક્લિયર. અને જ્યારે આપણે ઉત્સર્ગ દ્રવ્યોને આપણે જ્યારે ટોયલેટ જઈએ છીએ તો આપણે લિક્વિડ આપણે પાસ આઉટ કરીએ છીએ, શેનું બનેલું છે, આપણું જે મૂત્ર છે શેનું બનેલું છે, યુરિક એસિડ કે સોરી આપણે યુરિયાનું તમને બનેલું તમને જોવા મળે. તો યુરિયાનું કઈ રીતે બને, તો
તો આપણું એમિનો એસિડમાંથી એમિનો ગ્રુપ દૂર થશે એટલે શેમાં બનશે એમોનિયા અને એમોનિયા છે યુરિયાની અંદર તમારે રૂપાંતર પામશે ક્લિયર તો આખી જે મૂત્ર નિર્માણની આપણે વાત કરીએ ક્લિયર યુરિયાનું નિર્માણ થવાની ક્રિયા ક્યાં થશે આપણે યકૃતની અંદર થશે ક્લિયર યુરિયા છે CO2 છે પિત્ત રંજક દ્રવ્ય છે એનું તમને વિસર્જન કરતા તમને જોવા મળે ક્લિયર પછી શું કરે કે તમને ડિટોક્સિફિકેશન કરે શું કરે મેઇન કાર્ય શું યકૃતનું મેઇન કાર્ય ડિટોક્સિફિકેશન કરવાનું એટલે કે જેટલા પણ શરીરની અંદર ઝેરી પદાર્થો આવેલા છે ક્લિયર એને બિનઝેરી પદાર્થોની અંદર રૂપાંતર કરવાનું તમે ઘણી વખત તમે જોયેલું હશે કે જે વ્યક્તિ વધારે પ્રમાણમાં દારૂ પીતા હશે ક્લિયર એને તમે યકૃત છે એનું વેલ ઝડપથી એનું ખરાબ થઈ જશે શું કામ કારણ કે યકૃત છે એ શું કરે ઝેરી પદાર્થોને બિનઝેરી પદાર્થમાં રૂપાંતર કરવાનું તમે જેટલું તમે વધારો દારૂ પીશો ક્લિયર તો એને વધારે પ્રમાણમાં લોડ થશે એક તો આખા શરીરની અંદર ઝેરી પદાર્થ છે એને તો બિનઝેરીમાં કન્વર્ટ કરવાનું જ છે ક્લિયર હવે તમે ઉપરથી તમે દારૂ પીવો છો તો દારૂ છે એને બિનઝેરીમાંથી ઝેરી પદાર્થ કન્વર્ટ કરવું હોય તો આપણે એને ઘણી બધી વાર લાગી અને ઘણી વખત છે યકૃત છે એનું તમને ખરાબ થઈ જાય ક્લિયર તો એ ડિટોક્સિફિકેશન કરવાનું કાર્ય કરે પછી શું કરે ગ્લાયકોજીનેસિસ ગ્લાયકોજીનોલિસિસ ક્લિયર આ બે વસ્તુ યાદ રાખજો હવે ગ્લાયકોજીનેસિસ એટલે શું થાય આપણા શરીરની અંદર આપણે નાસ્તો કર્યો ક્લિયર ગ્લુકોઝનું લેવલ આપણા શરીરની અંદર એકદમ વધી ગયું ક્લિયર તો આપણે ખ્યાલ છે કે ગ્લુકોઝનું લેવલ વધી જાય તો આપણે ડાયાબિટીસ થાય ક્લિયર શું થાય આપણે ગ્લુકોઝનું લેવલ વધી જાય તમને ડાયાબિટીસ થાય ક્લિયર તો આપણા શરીરની અંદર તમે ગ્લુકોઝ છે તમે નાસ્તો કરો કોઈ પણ જમો તો ગ્લુકોઝનું લેવલ તમારે વધી જશે ક્લિયર તો ગ્લુકોઝનું લેવલને પાછું નોર્મલ કરવા માટે શું કરવું પડશે ગ્લુકોઝને ગ્લાયકોજનમાં રૂપાંતર કરી દેશે અને એ પણ આપણે ખ્યાલ છે કે ગ્લાયકોજન શું છે તો શું છે તમને એક પ્રકારનું તમને ઉર્જાનો સંગ્રહ કરે ક્લિયર ગ્લુકોઝનું પોલિમર છે આપણા શરીરની અંદર ખોરાકનો સંગ્રહ કયા સ્વરૂપે થશે ગ્લાયકોજન સ્વરૂપે થશે ક્લિયર તો ગ્લુકોઝનું ગ્લાયકોજનમાં તમને રૂપાંતર તમને કરતા તમને જોવા મળશે ક્લિયર તો આપણે એને શું કહેશું ગ્લાયકોજીનેસિસ આપણે ગ્લાયકોજીનેસિસ આપણે કહેશું ક્લિયર ગ્લાયકોજીનેસિસ એટલે શું ગ્લુકોઝમાંથી ગ્લાયકોજન હવે ઘણી વખત એવું બંધ થાય કે આ તમે અમુક વ્યક્તિ છે ઉપવાસ ઉપર બેસે ક્લિયર તો ઉપવાસ ઉપર બેસે તો 2 દિવસ 3 દિવસ 5 દિવસ સુધી કઈ જમે નહીં તો જમે નહીં તો એના શરીરમાં શક્તિ આવે ક્યાંથી તો એના શરીરમાં ક્લિયર ગ્લાયકોજન જમા હશે તો ગ્લાયકોજનનું ગ્લુકોઝમાં રૂપાંતર કરે ક્લિયર ગ્લાયકોજીનોલાઇસિસ તો ગ્લાયકોજનનું તમને ગ્લુકોઝમાં રૂપાંતર કરે એને આપણે શું કહેશું આપણે ગ્લાયકોજીનોલાઇસિસ કહેશું ક્લિયર પછી લિપોજીનેસિસ એટલે શું કે જે લિપિડ છે ક્લિયર તો લિપિડમાંથી ઉર્જા મેળવવું લિપિડ છે ને ગ્લુકોઝમાં રૂપાંતર કરવું તો આપણે શું કહેશું લિપોજીનેસિસ કહેશું ક્લિયર એના પછીનો પોઈન્ટ છે ગ્લુકોનોજીનેસિસ હવે ગ્લુકોનોજીનેસિસ એટલે શું થાય કે આપણા શરીરની અંદર ગ્લુકોઝ જ નથી ક્લિયર આપણા શરીરની અંદર ઘણી વખત તમે જોયેલું હશે કે જે 6 એબ્સ બનાવે ક્લિયર તો તમને રોટલી છે ભાત છે ક્લિયર ચોખા છે એ તમને કાંઈ જમે જ નહીં તો એ હંમેશા તમને કસરત કરી રાખે અને પ્રોટીન લે કસરત કરે અને પ્રોટીન લે ક્લિયર તો આખો દિવસ એ પ્રોટીન લીધા રાખે તો એના શરીરમાં ક્લિયર તો ઉર્જા કઈ રીતે મળે તો પ્રોટીન છે ક્લિયર ચરબી છે એનું ડાયરેક્ટ ગ્લુકોઝની અંદર રૂપાંતર કરે ક્લિયર અને આપણે શું કહેશું ગ્લાયકોજીનેસિસ શું કહેશું આપણે ગ્લાયકોજીનેસિસ ક્લિયર આપણે ગ્લુકોજીનેસિસ કહેશું ગ્લાયકો એટલે શું ગ્લાયકોજન રિલેટેડ અને ગ્લુકોજીનેસિસ એટલે શું કે કોઈ પણ પદાર્થ છે ક્લિયર કે ચરબી છે પ્રોટીન છે એમાંથી તમે ડાયરેક્ટ ગ્લુકોઝનું નિર્માણ કરવું ક્લિયર તો આ 4 ભાગ છે એટલે તમને ખ્યાલ હોવો જોઈએ ગ્લુકોઝમાંથી ગ્લાયકોજન બને તો એને શું કહેવાય ગ્લાયકોજનમાંથી ગ્લુકોઝ બને એને શું કહેવાય ચરબીમાંથી ગ્લુકોઝ બને તો એને શું કહેવાય અને આપણે જ્યારે આપણે કોઈ પણ એ પ્રોટીન છે એમાંથી તમને ગ્લુકોઝ બને તો એને શું કહેવાય એ તમને ખ્યાલ હોવો જોઈએ ક્લિયર હવે આપણી એનસીઈઆરટીમાં યકૃત વિશે શું આપેલું છે એ આપણે ડિસ્કશન કરીએ ક્લિયર યકૃત વિશે તમને 2 થી 3 થી 4 પોઈન્ટ એમાં આપેલા છે ક્લિયર તો એમને શું છે એના વિશે તમને ખબર હોવી જોઈએ ક્લિયર તો શું કહે છે તો યકૃત શરીરની સૌથી મોટામાં મોટી ગ્રંથિ છે
યકૃત છે શરીરની સૌથી મોટામાં મોટી ગ્રંથિ છે, એ આપણે ખ્યાલ છે. પુખ્ત મનુષ્યમાં એનું વજન 1.2 થી 1.5 કિલોગ્રામ છે, એ પણ આપણે ખ્યાલ છે. એનું સ્થાન ક્યાં આવેલું છે? તો ઉદરીય ગુહામાં ઉરોડર પટલની સહેજ નીચે આવેલું છે, એ પણ આપણે ખ્યાલ છે. એના 2 ખંડો ધરાવે, એ પણ ખ્યાલ છે, જમણું ખંડ અને ડાબું ખંડ. ક્લિયર? એ આપણે ખ્યાલ છે. આપણે જમણા ખંડને અને ડાબા ખંડને તમને ફાલ્સીફેરમ લિગામેન્ટ છે એના દ્વારા જોડાયેલો, એ પણ આપણે ખ્યાલ છે. ક્લિયર? આપણે બધા જ પોઈન્ટ આપણે ઓલરેડી આપણે ડિસ્કશન આપણે કરેલા છે, પરંતુ આપણી એનસીઈઆરટીમાં શું આપેલા છે, કઈ રીતે આપેલા છે, એ આપણે ડિસ્કશન આપણે કરવાનું છે. ક્લિયર? યકૃત ખંડિકાઓ છે યકૃતનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે, જે તમને મજબૂત હરોળ સ્વરૂપે તમને ગોઠવાયેલ યકૃત કોષો ધરાવે. ક્લિયર? યકૃત ખંડિકાઓ કેવી છે આપણે ઓલરેડી આપણે ડિસ્કશન કર્યું, આપણે ફિગર પણ જોઈ. ક્લિયર? તમને એક હરોળ સ્વરૂપે તમને ગોઠવાયેલા હશે અને એની અંદર તમને એક એક પ્રકારનો તમને કોષ જોવા મળશે, અને આપણે શું કહેશું? યકૃત કોષ કહેશું. ક્લિયર? દરેક ખંડ છે પાતળી સંયોજક પેશીના આવરણથી આવરણ હોય, જેને આપણે ગ્લિસન કેપ્સ્યુલ આપણે કહેશું. ક્લિયર? આપણે 2 ખંડનું બનેલું છે, જમણો ખંડ અને શેનું બનેલું છે? ડાબો ખંડ. ક્લિયર? શું? એક ડાબો ખંડ અને એક જમણો ખંડ, એની બેની વચ્ચે તમને ફાલ્સીફેરમ લિગામેન્ટ આવેલું છે. ક્લિયર? હવે આપણે શું કીધું કે બંને ખંડ છે એમાં તમને 2 આવરણ જોવા મળે, એક બાહ્ય આવરણ અને એક તમને અંત આવરણ. ક્લિયર? તો અંત આવરણ શેનું બનેલું છે? ગ્લિસન કેપ્સ્યુલનું બનેલું છે. તો અહીંયા જે આ વાત કરે છે સંયોજક પેશીના આવરણથી આવૃત હોય, એ એકચ્યુઅલીમાં અંત આવરણ છે, યકૃતનું અંત આવરણ છે, એના વિશે ડિસ્કશન કરે છે. ક્લિયર? હવે શું કહે છે કે યકૃત કોષો દ્વારા સ્ત્રાવિત પિત્તરસ છે યકૃત નલિકા દ્વારા પસાર થઈ પાતળી સ્નાયુમલ કોથળી છે પિત્તાશયમાં સંગ્રહ અને સંકેન્દ્રિત થઈ છે. એ પણ આપણે જોયું કે ડાબા યકૃત નલિકામાંથી જમણો યકૃત નલિકા બે જોડાશે તો સામાન્ય યકૃત નલિકા બનશે. ક્લિયર? અને એ તમે યકૃત નલિકા છે પિત્તાશયની અંદર જશે તો અહીંયા પિત્તરસનો તમને સ્ત્રાવ થશે, તો પિત્તાશયમાંથી પિત્તરસ નલિકા નીકળશે અને યકૃતમાંથી યકૃત નલિકા. ક્લિયર? બે જોડાશે. ક્લિયર? તો આપણે શું કહેશું? પિત્ત નલિકા કહેશું. ક્લિયર? સોરી, આ પિત્તાશયની પિત્ત નલિકા યકૃતની યકૃત નલિકા જોડે સામાન્ય પિત્ત નલિકા બનાવે છે. એ આપણે જોયું તો ઓલરેડી આપણે ડિસ્કશન આપણે કરેલું છે. ક્લિયર? તો હવે શું કહે છે તો તમને આકૃતિ તમને બતાવેલી છે, તો આની અંદર તમને શું કહે છે કે પિત્તાશય તમને બતાવેલું છે. ક્લિયર? પછી તમને ડાબી ખંડ જમણું ખંડ છે યકૃત, એમાંથી નલિકા નીકળેલી છે તમને જોવા મળે છે. ક્લિયર? તો આ શું છે? આ પિત્તાશય છે, આ ડાબુ જમણું યકૃત નલિકા ડાબુ યકૃત નલિકા બે જોડાઈ તો સામાન્ય યકૃત નલિકા બનાવી. આ પિત્ત નલિકા છે, પિત્ત નલિકા તમે યકૃત નલિકા જોડાઈ તો સામાન્ય પિત્ત નળી બનાવી. ક્લિયર? પછી આ સ્વાદુપિંડ નલિકા યકૃત સામાન્ય પિત્ત નલિકા જોડે તો શું બનાવે? સ્વાદુપિંડ નલિકા બનાવે. ક્લિયર? તો સોરી, આપણે યકૃત સ્વાદુપિંડ નલિકા બનાવે. ક્લિયર? અને તમને ક્યાં ખુલશે? પક્વાશયમાં. અહીં ક્યાં વાલ્વ આવેલો હશે? ઓડીનો વાલ્વ આવેલો હશે. ક્લિયર? તો આપણે અત્યારે આપણે શું જોયું? યકૃત છે એના વિશે આપણે ડિસ્કશન કર્યું કે આપણે યકૃતની અંદર ક્યાં ક્યાં ખંડો આવેલા છે, એની અંદર ક્યાં ક્યાં આવરણ આવેલા છે, પછી યકૃત નલિકા, પિત્ત નલિકા, સ્વાદુપિંડ નલિકા, એના વિશે આપણે ડિસ્કશન કર્યું. ક્લિયર? તો આપણે આજનો લેક્ચર આપણે અહીં કમ્પ્લીટ કરીએ છીએ. તો આપણે આજે યકૃત નલિકા વિશે આપણો આખો મોટામાં મોટી ગ્રંથ યકૃત છે એના વિશે આપણે ડિસ્કશન આપણે કમ્પ્લીટ કર્યું. ક્લિયર? તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્વાદુપિંડ છે એના વિશે આપણે ડિસ્કશન કરશું અને એના પછી આપણે પાચનની ક્રિયામાં આપણે એન્ટર થશું. ક્લિયર? તો આપણે આજનો લેક્ચર આપણે અહીં કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચર સુધી તમે વાંચતા રહેજો. ઓલ ધ બેસ્ટ, બેસ્ટ ઓફ લક અને જય હિન્દ.